જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે ઘરમાં ઘી બનાવો છો અને ઘી બનાવો તો છેલ્લે કીટું વધે એનું શું કરો છો? ઘણા પંજાબી શાકમાં એ કીટું નાખતા હોય, કારણ કે એ એક ટાઈપનો માવો જ છે. હું શું કરું છું ને એ આજે કહીશ. મારા મમ્મી એકચ્યુઅલી બનાવતા હતા. બસ આમ ઘી બનાવીએ આપણે ઘરમાં અને એમાંથી કીટું વધે. ઘી તો આપણે તારવી લઈએ, ગાળી લઈએ, ઉપર જે કીટું આ વધ્યું હોય ને એનો હલવો બનાવતા, બધાને થોડો થોડો મળતો અને મજા આવતી. તો આ એ જ લોયું છે જેમાં મેં ઘી બનાવ્યું છે. એ જ લોયું લઈ લીધું છે. હવે એમાં આપણે જે કીટું છે એ લઈ લઈએ. લગભગ 1/2 કપ જેટલું આ કીટું હશે. ઘરમાં કોઈ પણ વસ્તુ બનાવીએ ને એમાં માપમાં પ્રિસાઇઝ રહેવાની જરૂર નથી. ઘરમાં રેગ્યુલર રસોઈ કરતા હોઈએ આપણે તો એમાં થોડું આપણે બધું માપીને નાખીએ છીએ. તો બસ આ કીટું જે થોડુંક ઠરક્યું હોય ને એટલે એને છૂટું પાડી દેવાનું. હવે જેટલું કીટું હોય ને એટલું જ આપણે દૂધ લઈ લેશું. એટલે કે લગભગ 1 કપ હતું તો એની સામે 1 કપ દૂધ લઈ લીધું છે. બેયને આમ મિક્સ કરી દેવાના અને ધીમે તાપે ગેસ ઉપર આપણે એને ચલાવતા રહેવાનું છે. આ રેસીપી ખરેખર હેલ્ધી બનવાની છે, કારણ કે તમે આગળ જોશો કે આમાં આપણે ખાંડનો યુઝ નથી કર્યો. બસ જો આમ હલાવતા લગભગ 1 રસ થઈ ગયું છે. હવે આપણે છે ને એમાં ગળપણ માટે ગોળ નાખવાનો છે. મારા થોડાક મોટા ટુકડા છે, તમે થોડું ઝીણો કરીને નાખજો, જલ્દી ઓગળી જશે. મને થોડોક કંટાળો આવ્યો, બીજું શું. ચાલો ચલાવતા રહેશું. ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. બધું એકદમ સરસ ઉકળવા માંડશે. ઘણા આને પંજાબી શાકમાં પણ નાખે છે, નખાય એમાં પણ થોડુંક જાય. પછી આટલા બધા કીટુનું શું કરવું? હવે અહીંયા 1 કપ જેટલું જ મેં ટોપરાનું ખમણ નાખ્યું છે. બજારમાં જે તૈયાર ખમણ આવે ને એ જ. તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો, પણ આનાથી સ્વાદ છે ને એ બહુ સરસ આવશે. એટલે જો ખાતા હો ટોપરાનો વાંધો ન હોય તો જરૂર નાખજો. બસ વચ્ચે વચ્ચે હું આ ગોળના કટકા છે ને એ ચમચાથી દબાવતી જઈશ એટલે ભાંગતા રહે. હવે આમાં આગળ છે ને આપણો હલવો એકદમ સરસ ક્રીમી બને ને એના માટે મેં અહીંયા મિલ્ક પાવડર નાખ્યો છે. આ બધું ઓપ્શનલ છે, તમને જે રીતે ગમે ને એ રીતે. કીટું, દૂધ અને ખાંડ કે ગોળ આનાથી પણ હલવો બની જ જશે. પણ એકદમ સરસ ક્રીમી હલવો બનાવવો હોય ને મસ્ત, તો તમારે મિલ્ક પાવડર નાખવાનો. હવે એ પણ લગભગ બધાના ઘરમાં હોય જ છે. હવે અહીંયા ફ્લેવર માટે એલચી પાવડર નાખી દીધો છે. બહુ સરસ હલવો બનવાનો છે. રેસીપી પૂરી જોજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે. તમારા ઘરમાં તમે ઘી બનાવો ત્યારે કીટું વધે તો એનું શું કરો છો જરૂર જણાવશો. વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. આ હજી છે ને સહેજ ઢીલું છે. ગોળનું પાણી થાય છે એ રીત છે, પ્લસ થોડુંક દૂધનો ભાગ છે. ઘી છૂટું પડવા માંડે અને એકદમ લચકા જેવું થઈ જાય ને તમને ખ્યાલ આવી જ જશે. ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. કારણ કે આપણે આજે આમને આમ હલવો ખાવો હોય ને તો ચાલે, પણ આપણે આના આજે પીસ કરવાના છીએ એટલે થોડી વાર એકદમ સરસ મજાનું ચલાવતા રહેશું. બહુ સરસ દાણેદાર ટેક્સચર આવ્યું છે. તમને જો દૂધનો હલવો ભાવતો હોય ને બહાર રેડી મળે છે મીઠો, એના જેવું અહીંયા આપણું રેડી થઈ ગયું છે. ગેસ મેં બંધ કરી દીધો છે. જે થાળીમાં પાથરવું હોય એને ગ્રીસ કરી લેશું. પહેલાં તો શું હતું કે ઘરમાં ફ્રીઝ નહોતા, બહુ થોડું થોડું બનતું અને ખાવાવાળા રાહ જોઈને બેઠા હોય કે મમ્મી બનાવે અને આપણે ક્યારે ખાઈએ. હવે ફ્રીઝ થઈ ગયા, ઘણા બધા દિવસની મલાઈ ભેગી થવા માંડી, આવા સરસ દૂધ આવવા માંડ્યા જાડા, એટલે મલાઈ પણ ખૂબ ઉતરે. એટલે હવે આ વારે વારે બને છે. પહેલાં બહુ ઓછું બનતું. તમારા ઘરમાં બનતું કે નહીં મને ખબર નથી. બસ આપણે આ પાથરી લેશું. એકદમ સરસ આખી થાળીમાં ફેલાવી દેશું. તવીથો કે વાટકીની મદદથી એકદમ સરસ દબાવી અને આપણે આખી થાળીમાં ફેલાવી દઈશું. તમે અંદર ડ્રાય ફ્રૂટ નાખી શકો. મેં ઉપરથી પિસ્તા અને બદામની કતરણ કરી અને એ નાખી છે. અંદર પણ તમારે છોકરા જોઈને ન ખાતા હોય તો તમે અંદર પણ નાખી શકો. અને થોડીક સજાવવા માટે ગુલાબની પાંદડીઓ, સૂકા ગુલાબની પાંદડીઓ છે મારી પાસે એટલે મેં એ ભભરાવી છે. હવે થોડુંક જ અમસ્તું હજી ગરમ હોય ને ત્યાં આ બધું નાખી દેવું એટલે સરસ ચોંટી જાય.
એકદમ ફાઇન ઘસીને ટૂંકમાં ખમણીને મેં આ બદામની અને પિસ્તાની કતરણ કરી લીધી છે. આ પાથરી દઈએ ને એના પછી પણ એક વખત વાટકી અથવા તવીતાથી થોડું દબાવી લેવું, એટલે આ ડ્રાયફ્રૂટ ચોંટી જાય. હલવાને તો જેટલો સજાવો એટલો સરસ લાગે. ખાવાનું મન થાય, જોઈને કોઈને ખાવાનું મન થાય ને એ વસ્તુ સાચી. હજી થોડું ગરમ છે, થોડુંક ઠરે ને પછી આપણે એના કાપા પાડશું. ચોરસ કે ડાયમંડ શેપ, તમને જે શેપમાં ગમે એ રીતના કટકા કરવાના. હવે આમાં આ કરતાં છે ને મારે થોડુંક બચી ગયો તો હલવો, એટલે એ મેં પ્લેટમાં તાજો ગરમ ગરમ ખાવાની ક્યારેક ટ્રાય કરજો, બહુ મજા આવશે. એ મેં એક નાની પ્લેટમાં ગરમા ગરમ રાખ્યો છે. થાળી પૂરી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો આ રીતે થોડોક વધ્યો એટલે એની ઉપર પણ હું બદામ, પિસ્તા અને ગુલાબની પાંદડીઓ નાખી લઈશ. આપણે જ ખાવું છે, સરસ મજાનું સજાવીને ના ખાઈએ? મિત્રો, વિડીયો બનાવવામાં બહુ મહેનત થતી હોય છે. જેટલા બનાવતા હોય ને એ બધાને ખ્યાલ હશે. રેગ્યુલર કોઈ વસ્તુ આપણને જે 10 મિનિટમાં બનતી હોય ને એ જો તમે વિડીયો બનાવો ને તો 20થી 30 મિનિટ ઇઝીલી થાય છે. તો આટલી મહેનતને પણ તમે એપ્રિશિએટ કરી અને લાઈક અને કમેન્ટ કરો ને તો અમને સપોર્ટ મળે. હવે અહીંયા થોડું ઠરી ગયું છે અને મેં પીસ કરી લીધા છે. બહુ જ સરસ હલવો આ બને છે. જો તમે ન બનાવતા હો, ફેંકી નથી દેતા ને કીટું, હવે ક્યારેય ન ફેંકતા. જો આ વિડીયો જુઓ ને તો બહુ જ ટેસ્ટી હલવો બને છે, ટ્રાય જરૂર કરજો. ચાલો ફરી મળીએ નવા સબ્જેક્ટમાં, નવી વસ્તુ સાથે. ત્યાં સુધી ખાઓ, પીવો, મજા કરો.